કઈ દિવસનો સમયનો પ્રભાતનો પહોર થવા માંડ્યો છે. દાદા સૂરજની કિરણો આજે પોકરણગઢની ધરા ઉપર હમાવા માંડી છે. તો કઈ દિવસનો સમયનો પ્રભાતના પહોરના સમયની દર દરબારગઢની અંદર મિનળબાને યાદ કરવાના કારણ શું હોય બાંધવ? કારણ શું હોય? કામ તો મારા મહારાજને પડ્યું. ઘણું સારું વીરા. પહેલા તો તમારા વારણા લઈ તમને જાજી ખમાયું કહું છું. જુગ જુગ જીવો મારા વે, જુગ જુગ જીવો. ઓહો, કોઈ દિવસ મારા નાથના મુખ ઉદાસ હોતા નથી, પણ આજ કક્ષની અંદર પગ મુકતાની સાથે મારા રાજનના મુખ આટલા કેમ ઉદાસ છે? આટલા તો કેને કળવા વેણ કીધા છે, કેને કપરા વેણ કીધા છે, જેના લીધે આજ મારા રાજવીના દલત ભણા છે. તો રાજન તો રથના રખોપા કરી અને રેતની સંભાળ લેવા ગયા હતા. નગરની અંદર પરત ભરતા જ જેમ હાડ મહિનાની હેલી વરહેને એમ એના આંખની અંદરથી આહોડા પીડા જાય છે. તો લાવ શરણોની અંદર વંદન કરવું, હયાની વાત પૂછું, જો રાજવી વિજય તો દલડાની વાતો જણાવે, પિતરના ભેદ ઉકેલે, એના રાણીને એના દુઃખની વાત જણાવે. આજે સતી રે આવીને રાયના શરણે નામે વાદનો કરે રાણી રે આવીને રાયના શરણે નામે. Para
હારે મારા જન રે એક હું ને સતી તમ સાંભળજો ને વિધિવા રાધે રાજાવી કહે ને રાણી સાંભળે એની વાત. પ્રભુ માર સાચા દરડા તેરી વાત રાજન રે એક હું ને સતી તમ સાંભળજો ને વિધિવા માર કે મારો દલડા કેરી વાત રાજાવી કહે ને રાણી સાંભળે રે. હારે મામણીએ એ જતાને ધરુદ બાજ પાછા રે વડા રાધે બાવાણીએ તારે ખેડૂત ભાઈ તારે વડા. તું કોને સતી મારકો હો યાનલે એ જતાને રાયગા બાજ પાછા રે વડા શું બનીએ ને માટે તારે ખેડના યાયાના તે પાજા તારાય ગા તારે વડા. હારે એ વિરા પડી એ રયત સતી આવા મેણો લાય બોલે રાધે પોકરણગઢ નીરયા તરાજવી મીણાયા બોલે. ઓ ભગવાનનો અવતાર પડી એ રયત સતી આવા મેણો લાય બોલે મીણલા બોલે આપના બહાર રાજાની ગયા તારાજવી મીણાયા બોલે. હા રાજા આપ કહી રહ્યા છો કે વામણ જતા ખેડૂત પાછા વિરાજ છે. એટલી જ વાત નહીં, આણા તેડવા જતા રબારીઓ પણ વટે માર્ગેથી પાછા વળી જાય છે. સ્વામી આપણી પોકરણગઢની રહેત આપણું ધન ખાય જ આપણને ડગલે ને પગલે મેણા બોલે છે. છતાં પણ કોઈ દિવસ આપણે આપણી રહેતને દુખી કરી નથી. રહેતના દુખે હંમેશા આપણે દુખી થયા છીએ. આપણા દરડા વલોવાયા છે, આપણા મનડા વલોવાયા છે. છતાં પણ આપણી રહેત આપણને અપરંપાર મેણા બોલે છે. પઠેક રાજન આ તો આપણી પોકરણગઢની રહેત કહેવાય. કદાચ જો રહેતની ભૂલ થઈ જાય ને તો આપ તો પોકરણગઢના મહારાજ છો, એક રાજવી છો, એક રાજપૂત છો. અને કદાચ દીકરો એના બાપને બે માઠા વેણ કહી દે તો બાપને કોઈ દિવસ ઓછું લગાડે નહીં. એટલે જ કહેવતની અંદર કહેવાય છે કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર કદી થાય નહીં. અને રાજા રહી વાત વાંજ્યા પણ તો કોણ કહે છે કે પોકરણગઢના રાજવી અજમલ વાંજ્યા છે. આજ પોકરણગઢની પટરાણી માતા મેનડબાઈ પણ વાંજ્યા છે નહીં રાજન. કદાચ આપણી ભોરોડી રેત જાણતી નહીં હોય, આપણી પ્રજાને ખ્યાલ નહીં હોય કે દાદા સૂરજના તેજને પણ ઝાંખા કરી જગદંબા સમાન તણ બાળાએ જ આંગણિયાની અંદર રહે છે. બિનબા લાશા લક્ષ્મી અને મારી લાડક વાણી દીકરી કહેવાય કે સગુણા બા જો રાજકુમાર સમાન તણ બાળાયું આંગણિયાની અંદર રમવા હોવા છતાં આપણું પોકરણગઢનું રજવાડું વાંજી વાયલું જાય છે રાજન. આમાં મને કોઈ સમજણ પડતી નથી. તો રાજન આજ મારા મનડાના ઉકેલ કરો, મારા દરડાના ઉકેલ કરો રાજવી. સ્વામી આપણો વાંજ્યો અવતાર કેવી રીતે પડ્યો કહેવાય. જરાક મેનડબાઈ ને તમે સમજાવો સ્વામી, મેનડબાઈ ને સમજાવો. આપ જે કહો છો કે બેને લાસા લક્ષ્મી સગુણા ધણતર દીકરી આપણે આંગણે રમે છે, પણ હે સદૈવ હજી આપ સમજાને કારણ કે દીકરી તો દ્વારકા ઘરનો આશરો કહેવાય. જો આજ એમને ભણાવી દો તો કાલે પોતે પોતાને સાસરે સારી જ રાણી, અને કાલ મારા ગયા પછી જો આજ આપણે બાડો બવડો કે લોલો કે આદ કોર હોત ને સદૈવ તો મારા ગયા પછી આ રાજ સલાવે નગર રાજને એક દિને સમય મનમનના તાળા લાગશે. માટે હે સદૈવ આજ મને મારી કાયાનું કલ્યાણ કરવા માટે શિવના આસને જવાનું પુરાણે. હા રાજા
આપની કેવી વાત પણ સત્ય છે. કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત ને તો આજ આપણી રેતના રખેવાળ બને, આપણી પ્રજાના પાલનહાર બને. પણ રાજન આ તો હવ વિધિના લખેલા લેખ છે, લેખની માથે મેઘમાર આપણે કોણ? ભાગ્યમાં હોય તો હવને ભોગવવું પડે છે રાજન. એટલે જ ભાગ્ય વિના ભગવાન મળે નહીં ને કર્મ વિના કાંઈ પણ મળતું નથી. આજ તમારા અને મારા કર્મ આપણને ફેડ્યા છે. નહીતર એક રાજપૂત અને રાજપૂતાણીને કદે આવા દિવસો જોવા પડે નહીં. પઠેક રાજન, જે વિધિના લખેલા લેખ છે એને કોઈ મિથ્યા માંડી શકતું નથી. છતાં પણ તમારા દરડા રીઝવવા, મનડા રીઝવવા જો કાશીશ નાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય ને રાજન, તો બગડે તો તમને જરૂરથી વડાવશે. પણ કાલ હવારે આંગણામાં રમતા આપણા લાડકભાઈ સગુણા બા આજ વિવાહને ઉંમર લાયક થયા છે. અને દીકરી જે વિવાહને ઉંમર લાયક થાય ને રાજન, એટલે પોત પોતાને સાસરે શોભે છે. તો લીરડા તોરણ આંગણે બધાવો, ઢોલ અને હણાઈ આજ આપણા પગંગના કાંગરે વગડાવો. દેશ દિશામણી મળી પાર બેનબા સગોડાના શ્રીફળ મોકલાવી, યોગ્ય સારા રજવાડા જોઈ, યોગ્ય સારા રાજકુમાર જોઈ બેનબાના હસ્તે મેં ડાબ કરી આ સુખથી વન સીધા આવજો. હું તમને હસતા મુખ્ય વન વડાવીશ રાજન. આ મિનટ બાય તમને વચને બંધાય છે સ્વામી, વચને બંધાય છે. રાજમાંથી કોઈ રાજગોર બોલાવો. ભલે મહારાજ. આજ પરદાન બોલાવે ગોર દેવ્યા જોરે, આવજો રાજ ને દરબાર. આજ પરદાન બોલાવે ગોર દેવ્યા જોરે. નાચો બોલવાનો કોઈ કારણ? કામ તો મહારાજ ને પડ્યું. અરે મહારાજ, પ્રણામ છે આપના ચરણોમાં આપો દેવ ના. આજે મહારાજ મને અહીંયા બોલવાનું કોઈ કારણ? આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો કોઈ સુધી બોલાવવાનું કારણ કે ત્યારે મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થયા છે. તો એમના લીધા શ્રીફળ લઈ આપણે દેશને બધે જવાનું છે બધે. અરે મહારાજ, ક્યાં જવું ક્યાં ન જવું એનો મને શોખ કરજો મહારાજ. હા ગુરુદેવ, દેશ જાજો પ્રદેશ જાજો, પણ એક ફિંગર નહીં જતા ગુરુદેવ. અરે મહારાજ, આજ પિંગલગઢ નગરી ન જવાનું કોઈ કારણ? હા ગુરુદેવ, પિલગોળ કે ભડિયાર એમની સાથે બોલા છે, માટે એ રસ્તો તમે કદા આપી ના લેતા. ભલે મહારાજ, પણ જ્યાં બેનબાના શ્રીફળ શિકાર કરીને આવું ત્યાં મહારાજ આપે પણ શિકાર કરવો પડશે. ગુરુદેવ, આજ હરખે ઉમંગે ઓર દેવ હાલિયા રે, જાવું મારે દેશ ને પર